તો આ કુદરતી રીતે જો સાંધો બની જતો હોય અને કાર્ટિલેજ બની જતી હોય તો રિપ્લેસમેન્ટ કરતા બહારથી ફેબ્રિક વસ્તુ નાખવા કરતા કુદરતી રીતે કરવું સારું. મારું નામ ચિરાગ સુવારિયા છે. હું મોરબી રહું છું. મારી ઉંમર 30 વર્ષ છે. મને જ્યારે હું નાનો હતો ત્યારે મને ઢીચણમાં વાગ્યું હતું, પડ્યો હતો. પગમાં બીજી વાર ઇન્જરી આવી હતી. પછી હું સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં જોતો હતો તો મને કુદરતી સાંધો બચાવો રેસ્ટોનીની એડ મળી. એના ઉપરથી મેં રેસ્ટોનીનો સંપર્ક કર્યો, ઓપરેશન કરાવ્યું અને પેઇન ઓછું થયું. આજે મારે 1 વર્ષ ને 6 મહિના જેવું થયું છે. અત્યારે મને પેઇન જરાય નહીં થતું અને થોડુંક હળવામાં સારું છે અને મસલ્સ મજબૂત થયા છે. તો પલોઠી વાળીને બેઠો હોય ત્યારે ઊભું થઈને તરત ચાલી જ નહોતો શકતો. મારે 5 મિનિટ ઊભું રહેવું પડે, તે પછી આગળ પગ મંડાતો હતો. બહુ પેઇન થતું હતું. જાજુ ડિસ્ટન્સ કાપી નહોતો તો પગથિયે ચડવા ઉતરવામાં પ્રોબ્લેમ થતો હતો. એક જ પગથી ચડાતું હતું. આ પગ ઉપર વજન નહોતો આપી શકતો એટલો. હમણાં હું ક્રિકેટ રમું, હું બોલિંગ કરું, હું બેટિંગ કરું, કોઈ એવો પ્રોબ્લેમ નહીં આવતો. ભાગવામાં, દોડવામાં એમાં કોઈ બધા યોગા કરી શકું. હું વજ્રાસન ને સ્કોચ ને ધનુરાસન ને સૂર્ય નમસ્કાર કરી શકું.